વલસાડમાં બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોએ માની ક્રિકેટની મોજ. વલસાડના વાંકલમાં યોજાઈ શિક્ષકોની ક્રિકેટ મેચ. શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ હોવા છતાં શિક્ષકોએ માની ક્રિકેટની મજા. તારીખ 7 અને 8 તારીખે યોજાઈ હતી ક્રિકેટ મેચ. જિલ્લાની પ્રાથમિક શાળાના 180 શિક્ષકો, 250 શિક્ષણ સંઘના હોદ્દેદારો અને સમર્થક શિક્ષકોએ માની ક્રિકેટની મોજ. શિક્ષણના ભોગે શિક્ષકો રમતે ચડ્યા હોવાના જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વિગતવાર વાત કરીએ તો વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા તારીખ 7 અને 8 ફેબ્રુઆરી દરમિયાન વલસાડના વાંકલ ગામમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાની પ્રાથમિક શાળાના 180 શિક્ષકો, શિક્ષણ સંઘના 250થી વધુ હોદ્દેદારો અને સમર્થક શિક્ષકો મળી 530થી વધુ શિક્ષકોએ વાંકલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી. જોકે ચાલુ શાળા દરમિયાન આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હોવાની વાત બહાર આવતા જ હવે વિવાદ શરૂ થયો છે. બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોએ ક્રિકેટ મેચ રમી હોવાના મુદ્દે હાલ વલસાડ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બનતા હવે શિક્ષકોની ક્રિકેટ મેચના વિવાદે જોર પકડ્યું છે. તારીખ 7 અને 8 શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ હતું. જો કે શાળામાં હાજરી આપવાને બદલે જિલ્લાના શિક્ષકોએ ક્રિકેટ મેચની મજા માણી હતી. આથી શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષકો રમતે ચડ્યા હોવાનો આ મુદ્દો હવે શિક્ષણ વિભાગ સુધી પણ પહોંચ્યો છે. આથી આ મુદ્દે જિલ્લાનું શિક્ષણ વિભાગ શિક્ષણના ભોગે રમત રમતા અને મોજ માણનાર શિક્ષકો વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે. શિક્ષક સંઘ તરફથી મને એક અરજી આપવામાં આવેલી અને હું પણ અગાઉથી જાણતો હતો કે દર વર્ષે શિક્ષકો 2 દિવસ રમતા હતા. તે રીતે મેં પણ એમને પરવાનગી અપાવી, લેખિતમાં આપ્યું કે ભાઈ તમારે આજે 2 દિવસ છે, એ 2 દિવસ શનિવારના રોજ 2-3 કલાક વધારે કરીને આ બાળકોનો અભ્યાસ ન બગડે તેવું તે રીતે મેં આ પરવાનગી આપવામાં આવી. ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસને આ એક લોકોને બહેલાવવાનો, ફોસલાવવાનો અને લોકોને ગુમરાહ કરવાનો આ એક રસ્તો છે. અને કાયમ માટે દર વર્ષે શિક્ષકો રમતા હતા ત્યારે ક્યાં ગયેલા હતા કોંગ્રેસ? દર વર્ષે આ ટુર્નામેન્ટ રજાના દિવસોમાં ન થતી હતી. ગયા વર્ષે પણ આ ટુર્નામેન્ટ ચાલુ દિવસોમાં થયેલી અને એ ભરપાઈ કરી આપવાની જવાબદારીએ મેં આ મંજૂરી આપેલી છે. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.